અહીંયા રસ્તામાં ઊભા રહી ગયા છે, આગળ पहलगाम नहीं जावा देता करके। तो ये मध्य प्रदेश है और साइकिल लेके दोनों यात्रा कर रहे हैं अभी। तो रास्ते में बहुत कूल है, एकदम मजा आवे एवो मानस भाई एक ध्रुव भाई है અને નિખિલ ભાઈ છે। આ નિખિલ ભાઈ આપને છેક સુધી મળ્યા છે। કાલે રાતે મને મળી ગયા હતા, રહેવાનું કંઈ ઠેકાણું નહોતું, પણ એક ખુદ મને પાછા લાયા ઉધમપુરમાં અને રૂમ ગોતી આપી, ખાવા પીવાની સુવિધા કરી આપી। हर हर महादेव। तो एक प्रॉब्लम थी कि આપણે આગળ है ने બે સિમ કાર્ડ બંધ થઈ ગયા હતા। તો મને એવું લાગ્યું કે ભાઈ નેટવર્ક ઇશ્યુ છે, પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે ભાઈ અહીંયા કોઈ પણ કંપનીનું, કોઈ પણ રાજ્યનું કોઈ પણ અહીંયા સિમ કાર્ડ ચાલશે નહીં। અહીંયા નેટવર્ક માટે એનું પ્રોપરલી તમારે સિમ કાર્ડ કરાવવું પડશે। તો અત્યારે આપણે એનું સિમ કાર્ડ કરાવી લીધું છે અને હવે નીકળી ગયા છીએ, બરોબર। હવે આપણે જઈએ છીએ જમ્મુ બાજુ, બરોબર। તો હવે જમ્મુ તો આપણે નથી જવાના, નાથી શોર્ટકટ રસ્તો પડે છે। તો ત્યાંથી સીધું શ્રીનગર એ વચ્ચે નથી આવતું અને ડાયરેક્ટ પહલગામ આપણે જવાનું છે। તો પહલગામ થઈ પછી આપણે યાત્રાની શરૂઆત થશે અને અત્યારે વાગી ગયા છે 2। હવે ખબર નહીં પહલગામ આપણે કેટલા વાગે પહોંચવાના થાય છે, કારણ કે ઓલમોસ્ટ હજી 270 કિલોમીટર કાપવાનું છે અને આપણી પાસે ટાઈમ એટલો બધો નથી કે આપણે પહલગામ પહોંચીએ કે, પણ ઓલમોસ્ટ થાય એટલું ટ્રાય કરશું કે ભાઈ બને એટલું કપાઈ જાય। લગભગ કાલે પહલગામ પહોંચી જઈશું આપણે। રસ્તામાં ખોટે બહુ થઈ ગયું અને એક આ સિમ કાર્ડના માટે લગભગ કલાક તો મારે એ થઈ ગયો। તો એ બધું ટાઈમ વધારે વધી ગયો અને સવારે પણ થોડુંક મોડું થઈ ગયું હતું, પણ તમે જુઓ તો પણ વસ્તુ આ બધું સારી છે, સપોર્ટ કરવાવાળા માણસો બધા મળી ગયા છે, અત્યાર સુધી કોઈ વાંધો નથી, બરાબર। અને ખાસ તો ભંડારા ભાઈ અહીંયા ચાલુ છે બધે ઠેર ઠેર જગ્યા ઉપર તમને। તો જમવાની રહેવાની સુવિધા માટે તમને કંઈ પ્રોબ્લેમ નહીં થાય। આગળ છેક અમરનાથ સુધી આવી રીતે ભંડારા તમને જોવા મળી જશે મહાદેવના નામ ઉપર, ઠીક છે। તો એ તમારે આવવું હોય તો ગમે ત્યાં તમને એ જમવાનું સુવિધા બધી તમને મળી જવાની છે। પણ એક સિમ કાર્ડનું એક ધ્યાન રાખજો, જ્યારે બી તમે જમ્મુમાં એન્ટ્રી કરો તમારા સિમ કાર્ડ બંધ હશે, નેટવર્ક આવતું, બરાબર, પછી તમારે એક સિમ કાર્ડ કઢાવી લેવાનું છે। સિમ કાર્ડના મેં 500 રૂપિયા આપ્યા છે અને 1 મહિના સુધી છે, ગમે ત્યારે અનલિમિટેડ તમે યુઝ કરી શકો, બરાબર। એટલે કાંઈ નેટનું કાંઈ આપણે એ કઈ વસ્તુ હવે નહીં રહે, નકર પ્રોબ્લેમ થાય ભાઈ ના જઈને સિમ કાર્ડ વગર મેં કીધું શું કરશું હવે આમાં। હવે આપણે જમ્મુમાં પૂગી ગયા છીએ ને રસ્તો એક શેરીમાં થઈને નીકળી જાય। હવે બહાર નીકળો ભૂલી ગયા પછી આગળ કામ ચાલુ હતું તો આ બધું નીકળવું છે મને। ને ભાઈ જમ્મુની અંદર ગરમી તો બહુ છે, હદ બાર। આપણને એમ લાગે કે જમ્મુની અંદર બરફ પડતો હશે, હકીકતમાં એ બરફ નથી પડતો, પણ ખતરનાક ગરમી છે ભાઈ। 2 કલાક ગરમી ખાધા પછી અત્યારે થોડો ઠંડો પવન આવ્યો છે અને આ જમ્મુની જરાક બહાર નીકળતા સિટીની અંદર તો ફૂલ ગરમી। ઓરે બાપ રે, અહીંયા મસ્ત ઠંડો પવન આવે છે, ઝાડવા ચાલુ થયા છે, અત્યાર સુધીના ઝાડવા ને છાંયો કોઈ વસ્તુ નહીં, એકદમ ગરમી, ફળફળાટ ગરમી। અત્યારે થોડીક રાહત છે મને, કોઈ ના રસ્તો સારો આવ્યો, થોડો તો રસ્તાનું છેક સુધી કામકાજ ચાલુ છે, ઠેર સુધી નીકળ્યા, બ્રિજ બને છે, કાચો રસ્તો, સિંગલ, એમાં મોટા વાહનો બધા, ગજબનો રસ્તો। ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ। તો આપણે ઉધમપુરમાં છીએ અને ઉધમપુરમાં આપણે સ્લીપિંગ બેગ અને એક ટેન્ટ લેવાનો હતો, તો એના માટે આપણે આજી સ્ટોર છે અને આપણે ઉધમપુરમાં કાલે સાંજે 2 ફ્રેન્ડ મળી ગયા હતા, એક આ ધ્રુવભાઈ છે અને નિખિલભાઈ છે। આ નિખિલભાઈ આપને છેક સુધી મળ્યા છે, કાલે રાતે મને મળી ગયા હતા, રહેવાનું કંઈ ઠેકાણું નહોતું, પણ એ ખુદ મને પાછા લાયા ઉધમપુરમાં અને રૂમ ગોતી આપી, ખાવા પીવાની સુવિધા કરી આપી અને અત્યારે મારી સાથે છે અને મારી સાથે આ સ્લીપિંગ બેગ ને જે લેવાનું છે એમાં મને હેલ્પ કરે છે, તો એમનો ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ। बाकी भाई को सपोर्ट करो दिल से, ठीक है भाई, कहीं ना कहीं पहुंचना चाहिए। क्योंकि रात को मेरा कोई ठिकाना नहीं था, मैं कहाँ पे रुकने वाला था, थोड़ा परेशान था कि भाई कहाँ पे रुकूंगा, कुछ समझ में नहीं आ रहा था। तो निखिल भी रास्ते में मिल गए थे, बोले आप आ जाओ हमारे साथ, हम सब बता देते। तो निखिल भी हमें उधमपुर लेके आ गए और अभी यहाँ पे स्टोर है 8 स्टोर, तो वहाँ पे हमें जो टेंट का लेना था और स्लीपिंग बैग लेना था तो वो भी हमें करवा रहे हैं अभी। तो निखिल भाई का धन्यवाद भाई। तो भाई उधमपुर बहुत अच्छा है और यहाँ के लोग भी बहुत बढ़िया है, और ऐसे भाई नसीब से मिलते ऐसे दोस्त, ये रास्ते में मिल गए थे हमें, लेकिन उससे मिलके बहुत अच्छा लगा हमें कि यार बहुत बहुत बढ़िया। तो भैया हमने ले लिया है सब कुछ,
स्लीपिंग बैग आ गया, एक ये वाला बैग और ले लिया हमने साथ में, और टी शर्ट भी ले लिया इसमें। सारी चीज़ें हमें यहाँ पे मिल गई है। और ये बंदे हैं हमारे भैया है तो और यहाँ के स्टोर में काम करते हैं, और ये ओनर है। यहाँ पे आर्मी स्टोर है, यहाँ पे सारी चीज़ आर्मी की मिल जाती है। अगर आप उदयपुर आते हो, उधमपुर में आपको ये आर्मी स्टोर पे आपको सारी चीज़ें मिल जाएगी। यहाँ पे जो भी चाहिए आपको ट्रैवल के लिए सारी की चीज़ें, मैं उसका कार्ड भी रख लेता हूँ और ये आपको वीडियो में भी एक दे देता हूँ उसका, ठीक है। तो अगर आपको कुछ आना हो लेना हो तो आप उसको कॉन्टेक्ट कर सकते हो। भैया उधमपुर मार्केट से तो अब भैया मिल गए थे तो घुमा रहे अभी, और मैं भी हिंदीમાં બોલવાનું ચાલુ કરતો હતો અહીંયા તો અહીંયા માર્કેટમાં નીકળ્યા છે એક જે લેવાનું તો આપણે લઈ લીધું છે અને આગળથી હવે જઈએ છે એક ભાઈને મળવા માટે જે આર્મીમાં છે તો એમને મળીને પછી આપણે અહીંથી ઉદયપુરથી નીકળવાનું ચાલુ કરીશું આપણે। ઉધમપુર બહુ મોટું થઈ ગયું નીકળવાનું આપણે, કારણ કે ત્યાં જે બે ભાઈબંધો મળી ગયા હતા ને તો ઓલમોસ્ટ એને બે નોકરી મૂકીને મારી પાછળ હતા, પણ બહુ મસ્ત માણા બે ભેગા થઈ ગયા। બે ભાઈબંધો એવા હતા કે જાણે વર્ષોથી ઓળખતા હોય ને એવી રીતે બધી વસ્તુ બતાવી, એમનું ઉધમપુર સિટી આખું બતાવ્યું, એમની બજાર ને બધી છેલ્લે મૂકીને પછી એ લોકો નોકરી ઉપર ગયા। ભાઈ આવા માણસો બહુ ઓછા મળી જાય આપણને, ભાઈ નસીબથી મળે આવા ભાઈબંધો, કારણ કે આપણે અહીંયા કંઈ ઓળખ્યું નહોતું। અને કાલે રાતે હું રૂમ ગોતતો તો રૂમ નથી મળતી કંઈ, પણ એ મિત્રએ વાત કરી કે ભાઈ આ રીતનું છે એને, તો એને ટોટલ વસ્તુ એને મને કરી આપી। ત્યાંથી ઉધમપુરથી 10 કિલોમીટર આગળ હું ગયો હતો અને ત્યાંથી પાછા લાવ્યા મને, અને ત્યાંથી પછી એમને મને ઉધમપુરમાં રૂમ ગોતી આપી, અને એ પણ સસ્તા ભાવમાં એકદમ 500 રૂપિયા રૂમ મને એને સેટિંગ કરી આપી। નકર અહીંયા 1200, 1500 અને 1800 રૂપિયા રૂમનું ભાડું કહે છે, એનાથી નીચે તો તમને મળવું બહુ મુશ્કેલ છે, કારણ કે એ તો એના કોન્ટેક્ટથી એને કરી આપ્યું। પણ પાછા હવે જેવું જોઈએ છે કે રિટર્નમાં પણ ઉધમપુરમાં પાછા આપણે આવવાનું થાય છે। તો અત્યારે આપણે પહલગામ જવાનું છે, ટાઈમ ઘણો થઈ ગયો છે, અને પહલગામ રહી અને જો આજે રજીસ્ટ્રેશન થઈ જાય તો આપણને કાલે પરમ દિવસે જવા મળે। એક દિવસ વેઇટ કરીને પછી તમને જવા મળશે। તમે આજે રજીસ્ટ્રેશન કરાવો તો આજને આજ તમને જવા નહીં મળે, એક દિવસ વેઇટિંગ કરવું પડશે। અને એ લોકોને ટાર્ગેટ હોય છે કે ભાઈ આટલા માણસોને યાત્રામાં મોકલવાના છે, તો એનાથી વધારે એ લોકો મોકલશે બી નહીં, એટલે કાઉન્ટિંગ ઉપર મને તમારા વારામાં આવે એ રીતે મોકલવાનું ચાલુ કરશે। તમને નાખીને કહી દેશે કે ભાઈ તમારે કાલે જવાનું છે કે પરમ દિવસે યાત્રા કરવા નીકળવાનું છે, બરોબર। જો એકાદ દિવસ એવું લાગે કે મોડું થાય તો આપણે એક દિવસના પહલગામમાં પાછું રોકાવાનું થઈ જશે। તો પહલગામની ભાઈ ટ્રાફિક જામ થઈ ગયું છે અહીંયા આગળ, ખબર નહીં કે ચેકિંગ આવે છે આથી લોંગ અહીંયા આગળ ટોલ નાખવું ભાઈ। અડધો કલાકથી અહીંયા ઊભા છીએ, અહીંયા ટ્રાફિક જામ થઈ ગયું છે, અને એનું કારણ છે આગળ ટનલ છે, અને સામેથી જે વાહનો આવે એ બધા નીકળે પછી આપણો ઓરવાથી જવાનું મળે। તો લગભગ અડધો કલાક ગરમીમાં શેકાયા પછી આપણો ઓરો આવી ગયો, તો હવે નીકળે છે તો ધીમે ધીમે આપણે નીકળી જઈએ એમાં। ભાઈ બહુ લાંબી લાઈન લાગી ગઈ હતી અહીંયા આગળ, અત્યારે આપણે અહીંથી જવાનો વારો આવ્યો છે, અને આગળ આજે ટનલ ચાલુ થાય છે, એપ્રોક્સ 10 કિલોમીટર જેવી છે। હવે થોડોક માહોલ ઠંડો લાગ્યો, ગરમીમાંથી બહાર નીકળી ગયા ના હર હર મહાદેવ। અને ટનલ છે આવડી મોટી ભાઈ, 10 કિલોમીટરની ટનલ છે, બરોબર। એટલે જોઈએ છે હવે કેવું છે એમાં। ભાઈ એક આપણા ફ્રેન્ડથી માણસ છે, આવી ગયા છે લદ્દાખ જવા માટે, અને બહુ કુલ છે, એકદમ મજા આવે એવો માણસ ભાઈ। અને એક આ ભાઈ છે યુપીથી આવ્યા છે, અને એ પણ લદ્દાખ જાય છે, અને કંઈક આનો માહોલ આ રીતનો છે। અને એક આ મેડમ છે એમની સાથે આપણે અહીંયા રસ્તામાં ઊભા રહી ગયા છે, આગળ પહલગામ નથી જવા દેતા, કારણ કે અહીંના નિયમ પ્રમાણે તમને રાતે બપોરે 2 વાગ્યા પછી તમને એન્ટ્રી બંધ છે। તો અહીંયા એક સ્થળ છે, ત્યાં ખાવા પીવા રહેવાની બધી સુવિધા એ લોકો આપે છે, તો ત્યાં જ ઊભા રાખી દીધા છે, આગળ જવાની મનાઈ છે। અને હવે પહલગામ આપણે કાલે સવારમાં પહોંચવાનું થશે। આપણો પ્લાન હતો આજે પહોંચી જશું, પણ સિક્યુરિટી રીઝનના લીધે આપણને અહીંથી આગળ જવાની ના પાડી દીધી છે। અને અહીંયા એક જગ્યા છે આ બાજુ તમે
અહીંયા આપણે રોકાઈ ગયા છે, પણ જોવાનું સારું છે, મસ્ત સ્થળ છે અને મજા આવે એવું છે. તો કંઈક આવો માહોલ છે પાછળનો. અને અહીંયા આર્મી બધી છે સારી બાજુ, તો વિડીયો લેવામાં થોડુંક ધ્યાન રાખવું પડે કે આર્મીવાળાનું કોઈ લોકેશન ના આવે, અલાઉડ નથી અહીંયા કણે. તો બસ વિડીયો બનતા રહેજો. પહેલગામ જઈને તમને નવું અપડેટ આપતું રહીશ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.